આ દિવસની અંદર જે આપણો હિન્દુનું એક મહાપર્વ જેને કહીએ એ નવરાત્રિ ઉત્સવ ચાલુ થવાની હરેક ઠેકાણે તૈયારીઓ છે. તો હું ગુજરાતની જનતાને ખાસ અપીલ કરું છું કે આપણી માતા બેન દીકરીને સલામત રાખવા માટે આપણે આપણા પરિવાર સાથે જઈ અને નવરાત્રિ ઉત્સવ કરવાનું. અને બીજું કે આજે ઘણા બીજી કોમ વિધર્મીઓ આપણી બહેનો દીકરીઓને એક લવ જેહાદથી ટાર્ગેટ કરી અને જે આ લોકો આપણી બહેનો દીકરીઓને શિકાર કરે છે. તો હરેક વ્યક્તિને હું નમ્ર અપીલ કરું છું કે જે વ્યક્તિઓ આજે નવરાત્રિ ઉત્સવ કરી રહ્યા છે એને એક આધાર કાર્ડ, એક પાન કાર્ડ એ ખાસ જોવાનું. અને બીજું વિધર્મીઓ બીજા વ્યક્તિઓ શરીર ઉપર ટેટુ બનાવે છે, હિન્દુઓના તિલક કરે છે, માળા કરે છે, ડુપ્લિકેટ પાન કાર્ડ, આધાર કાર્ડ એ પણ બનાવી લે છે. તો જ્યારે પ્રભુ એ પ્રવેશ થાય ને આપણે એવું લાગે કે આ વ્યક્તિ કાંઈક ઇતર લાગે છે તો એના માતા પિતાનું આધાર કાર્ડ તમે લ્યો તો જેનાથી આપણે ખબર પડે કે આ કોણ છે. અને આજે એક એવું એજન્ડા બનાવવું જોઈએ સોસાયટીમાં વરિષ્ઠોને બેસી કરીને કે જ્યાં જ્યાં આપણી બહેનો દીકરીઓ જાય છે ત્યાં હરેક વ્યક્તિઓ આપણી બહેનો દીકરીઓની રક્ષા કરે. અને એક કે જેવી રીતે સમાજ હોય કે આહિર સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, વૈષ્ણવ સમાજ હોય, લુહાણા સમાજ હોય, પટેલ સમાજ હોય, એવા સમાજો એની અંદર પ્રભુ આ ખાલી સમાજની જ દીકરીઓ અને ભાઈઓને આવવા દેવો, બીજી વ્યક્તિઓને આવવા હું કહું છું ન દેવો કે જેનાથી આપણું કોઈ પણ જાતનું આગળ આપણે કોઈ ટેન્શન ન રહીએ આગળ જતા. તો હરેક ગુજરાતની જનતાને હું ફરી પ્રણામ કરીને અપીલ કરું છું કે જે આ નવરાત્રિ જે આવી રહી છે એની અંદર આપણી બહેનો દીકરીઓ કેમ સલામત રહીએ એના માટે હરેક હિન્દુને, હરેક બહેનો દીકરીઓને આપણે સાવચેત રહેવાનું છે કે કેમ કે આપણી ધર્મ ઉપર ઘણા આક્રમણો થાય છે, આપણી બહેનો દીકરીઓ ઉપર ઘણા વિધર્મીઓથી આક્રમણો થાય છે. તો ખાસ પ્રભુ ચેતીને રહેવાનું છે. સંગઠન બનાવો, સંગઠનની અંદર જે તાકાત હોય છે એ તાકાત આપણે પણ એકઠી કરીને આપણી મા બેટી માટે પ્રભુ પહેલાં તો માથા દઈ દેતા બહેનો દીકરીઓ માટે, ગૌઓ માટે. તો આજે પ્રભુ એક રક્ષા ન કરી શકીએ આપણે આપણી બહેનો દીકરીઓની? તો હરેક ભાઈઓને, હરેક બહેનોને પણ હું વિનંતી કરું છું દીકરીઓને કે પ્રભુ તમે સુરક્ષા પરિવાર સાથે જાઓ અને નવરાત્રિ મનાવો, ઉત્સવ મનાવો. અને એ ઉત્સવ આપણો છે અને આપણે મનાવવું જ જોઈએ. પણ અમુક ચીજોથી સાવધાન રહેવું એ પણ બહુ જરૂરી છે. એક ગિરનાર વતી, ગિરનારના સાધુ વતી હરેક જનતાને મારા પ્રણામ કરીને હું અપીલ કરું છું કે કોઈ વિધર્મીઓના શિકાર ન થાય આપણી બહેનો દીકરીઓ, એનું ખાસ ધ્યાન રાખજો પ્રભુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ.